गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 10 कोष चक्र અને કોષ વિભાજન એના એમસીક્યુ આપણા સતત ચાલતા આવ્યા છે લાસ્ટ લેક્ચરોથી 3-4 લેક્ચરથી। આજે લગભગ લાસ્ટ લેક્ચર કહી શકાય, આપણે એમસીક્યુ આજે પૂર્ણ કરીશું। એક્સરસાઇઝ 6 આપણી ચાલતી હતી મિત્રો, એમાં 57 નો એમસીક્યુ બુકે સ્ટેજ પૂર્વાવસ્થા 1 ની કઈ ઉપ અવસ્થામાં આવે છે। હવે एक्चुअली મિત્રો જોવા જઈએ તો આવું કોઈ વર્ણન એનસીઈઆરટી માં નહોતું કે નહોતું, આપણે જે અભ્યાસ કર્યો એક્સ્ટ્રા પોઈન્ટમાં એમાં એનો ઉલ્લેખ નથી, પરંતુ એક્સ્ટ્રા મેં રેફરન્સ બુકોમાં જોયું તો અમુક રેફરન્સ બુકોમાં એ રીતે વર્ણન હતું। સમજો મિત્રો ખાસ કે બુકે સ્ટેજ કેવી રીતે તૈયાર થાય છે, તો કે પૂર્વાવસ્થાની જે શરૂઆતની અવસ્થા જે ખરો શરૂઆતનો જે તબક્કો એ સમય શું હોય મિત્રો કે જનીન દ્રવ્ય રંગસૂત્રોમાં કન્વર્ટ થઈ ગયું હોય, એટલે રંગસૂત્રિકાઓ એકદમ પાતળી શરૂઆતમાં, પછી ધીરે ધીરે ઘટ બને ને, તો શરૂઆતમાં રંગસૂત્રિકાઓ કેવી હોય એકદમ પાતળી હોય, અને એ બધી રંગસૂત્રિકાઓ एक्चुअली હોય તો ક્યાં મિત્રો કોષના કોષ કેન્દ્રમાં હોય એકદમ પાતળી દોરી જેવી, બરાબર। અને એવું કહેવાય છે કે જે તરફ તારા કેન્દ્ર હોય, બરાબર, તારા કેન્દ્ર જે તરફ હોય એ તરફ બધી આ રંગસૂત્રિકાઓ ખેંચાયેલી હોય, મતલબ ગોઠવાયેલી હોય, એટલે એ તરફ બધી રંગસૂત્રિકાઓ એક ગુચ્છા જેવી રચના કરે છે, એના માટે એને બુકે સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કોની તરફ ગોઠવાયેલી હોય? તારા કેન્દ્ર તરફ બધી ખેંચાયેલી હોય। હવે તારા કેન્દ્ર તો કોષ રસમાં છે, એટલે કોષ કેન્દ્રની અંદર જ બધી રંગસૂત્રિકાઓ પણ તારા કેન્દ્ર તરફ ખેંચાયેલી ગોઠવાયેલી જોવા મળે, જેના કારણે બુકે એટલે કે પુષ્પનો જે ગુચ્છો હોય એ ટાઈપની એક રચના થતી જોવા મળે, જેને બુકે સ્ટેજ તરીકે ઓળખાય છે। હવે આપણને માંગ્યું છે પૂર્વાવસ્થા 1 ની, તો યાદ કરો આ પૂર્વાવસ્થા 1 ની ચાર જ અવસ્થાઓ અહીં આપણે આપેલી છે, લેપ્ટોટીન છે, ઝાયગોટીન છે, પેકાઇટીન છે, ડિપ્લોટીન છે, ડાયકાઇનેસિસ પાંચમી અવસ્થા, બરાબર। હવે આ બધામાંથી સૌથી પહેલી અવસ્થા કઈ? તો સીધી વસ્તુ છે, કઈ આવશે મિત્રો? લેપ્ટોટીન। તો કઈ અવસ્થામાં બેસ્ટ બનશે? લેપ્ટોટીન અવસ્થામાં, કારણ પછી તો ઝાયગોટીન અવસ્થામાં અને પછી આગળની અવસ્થાઓમાં તો રંગસૂત્રો સમજાત રંગસૂત્રો પાસે આવવા લાગે છે, એટલે ત્યાં ગોઠવણી ચેન્જ થઈ જશે। તો આપણે એવું કહી શકીએ પૂર્વાવસ્થા 1 ની કઈ ઉપઅવસ્થા? તો કે લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રિકાઓ બુકે સ્ટેજ જેવી રચનાનું નિર્માણ કરતી જોવા મળે છે, બરાબર। આગળ અર્ધસૂત્રી ભાજનની ભાજનોત્તર અવસ્થા 2 માં દરેક રંગસૂત્ર ખાલી જગ્યા ડીએનએ ધરાવે છે। મિત્રો અર્ધસૂત્રી ભાજનની ભાજનોત્તર અવસ્થા 2, એનો મતલબ આગળ ભાજનોત્તર અવસ્થા 1 ચાલી ગઈ, બરાબર કે નહીં? તો દરેક રંગસૂત્રો ખાલી જગ્યા ડીએનએ ધરાવે છે। દરેક રંગસૂત્રમાં ડીએનએ કયું છે મિત્રો? આંતરા અવસ્થામાં તમને બધાને જ ખબર છે 2C નું 4C થયેલું મિત્રો, બરાબર કે નહીં? કે ભાઈ બે જે ક્રોમેટીન હતા એ 4 ક્રોમેટીનમાં કન્વર્ટ થયા હતા, જનીન દ્રવ્યને ક્રોમેટીન કહીએ છીએ, બરાબર। તો યાદ કરો, સમજી લો કે એક એક સૂત્રિકા એક એક જનીન દ્રવ્ય હતું, એની સામે નવાનું નિર્માણ થયેલું। ચલો ક્લિયર છે? તો આ રીતે આ માતૃકોષ હતો, સમજી લો એક ઉદાહરણ આપું છું, એક માતૃકોષ છે, બરાબર। તો એની અંદર આપણે એમ કહી શકીએ કે રંગસૂત્રો જોડવા હતા। હવે યાદ કરો ભાજનોત્તર અવસ્થા 1, સોરી ભાજના અવસ્થા 1 ની વાત કરો, આ રીતે રંગસૂત્રો પેરમાં ગોઠવાયેલા હતા, પછી ભાજનોત્તર અવસ્થા 1 રચાઈ, ભાજનોત્તર અવસ્થા 1 રચાઈ તો શું ઘટના બનેલી? તો કે ભાજનોત્તર અવસ્થા જે 1 ની જે ઘટના બની મિત્રો, ખાસ યાદ રાખજો, સીધી વસ્તુ છે, રંગસૂત્રિકાઓ પ્રત્યેક રંગસૂત્રમાં એક એક થઈ ગઈ હતી કે નહીં? બરાબર। તો સીધી વસ્તુ છે, જનીન દ્રવ્ય પણ શું થઈ ગયું? એક એકમાં કન્વર્ટ થઈ ગયું છે, રેડી? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? ડી બનતો જોવા મળે છે, બરાબર। એટલે આ તો હજુ પણ આગળ વહેંચણી થાય છે મિત્રો, બરાબર। એટલે સોરી અહીંયા એક આ ભાજનોત્તર અવસ્થા ધારો કે 1 ની જ વાત કરીએ મિત્રો, ભાજનોત્તર અવસ્થા 1 ની વાત કરીએ તો એની અંદર તો આપણે જોઈ ગયા, આપણે ડાયરેક્ટ બીજું સ્ટેપ લખી દીધું તમને સમજાવવા માટે પાછું કે ભાઈ રંગસૂત્રો અડધા થઈ ગયા। ચલો આ પેરમાંથી 4 સૂત્રિકાઓ હતી, બરાબર, બે બે વહેંચાઈ ગઈ, ફરી પાછું ભાજનોત્તર અવસ્થા 2 મતલબ અર્ધીકરણ 2 થાય છે, તો વચ્ચેથી સમવિભાજન અને માપક વિભાજન થયું, તો દરેક પાસે એક એક સૂત્રિકા થઈ ગઈ જનીન દ્રવ્યમાં,
ખ્યાલ આવે છે કે નહીં? મેં ડાયરેક્ટ આ સ્ટેપ લખી દીધેલું, એટલે ક્યાંક કોઈને કન્ફ્યુઝન થયું હોય તો તમે જોઈ શકો છો જે સૂત્રિકાઓ હતી હવે કેટલી થઈ ગઈ? એક એક જ છે. તો બધાની પાસે ડીએનએ શું રહ્યો? તો કે એક જ ડીએનએ રહેલો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો એ આ રીતે આપણે આ એમસીક્યુ ને સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? આગળ નીચેનામાંથી કયું સમસૂત્રી વિષ છે? મિત્રો આ ટોપિક મેં તમને એક્સ્ટ્રામાં ભણાવેલો, બરાબર, છતાં હું અહીંયા ફરીથી ચર્ચા કરી રહ્યો છું. એકચ્યુઅલી એઝાઇડ્સ, મસ્ટર્ડ ગેસ અને સાયનાઇડ્સ આ બધા જ સમસૂત્રીય વિષ છે. બરાબર, પણ જેને આગળ ક્યાંક જોવાનું રહી ગયું હોય તો ખાસ ધ્યાન આપજો. એઝાઇડ્સ અને સાયનાઇડ્સ એ પૂર્વાવસ્થામાં જ સમવિભાજનની ક્રિયાને અટકાવે છે. કઈ? પૂર્વાવસ્થામાં જ આ બંને પૂર્વાવસ્થામાં જ સમવિભાજનની ક્રિયાને અટકાવે. બરાબર, અને જે રિબોન્યુક્લિયસ છે ખાસ એને વપરાય છે આંતરાવસ્થામાં કોષ વિભાજનની ક્રિયાને અટકાવતા હોય છે. બરાબર, કોલ્ચિસિન હમણાં જ આગળ લાસ્ટ એમસીક્યુ જોઈ કે આપણે બાજના અવસ્થાને અટકાવવી હોય, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનો વિકાસ અટકાવવો હોય, રંગસૂત્રોનો અભ્યાસ કરવો હોય તો ત્યાં આપણે કોલ્ચિસિનનો પણ ઉપયોગ કરેલો. પણ એટલી વસ્તુ ક્લિયર છે કે બધા પાંચે પાંચ એઝાઇડ્સ, સાયનાઇડ્સ, મસ્ટર્ડ ગેસ, રિબોન્યુક્લિયસ અને કોલ્ચિસિન આ પાંચે પાંચ ઘટકો સમસૂત્રી ભાજનના વિષ તરીકે એમને ઓળખવામાં આવે છે. એટલે કે સમસૂત્રી ભાજનની ક્રિયાને શું કરે? અટકાવી દે છે. બરાબર, આટલું ડીપમાં તો આવતું નથી મિત્રો. નોર્મલી કોલ્ચિસિન જ પૂછાતું હોય છે, પણ આપણે પાંચે પાંચ યાદ રાખી દઈશું કે કોઈ આ બારનો એમસીક્યુ આવી જાય તો આપણને તકલીફ પડે નહીં. ચલો, ક્લિયર મિત્રો? આગળ જોઈએ. કોષના વિકાસ દરમિયાન શું થાય છે? કોષનો વિકાસ મિત્રો યાદ કરો. કોષ, બાળકોષ હતો નાનો, પછી કદમાં શું થયો? મોટો થયો. હવે એના કોષ કેન્દ્રને એના કોષ રસનું નિયંત્રણ કરવામાં તકલીફ પડે છે, તો એનું ફરી પાછું વિભાજન થઈને બે બાળકોષ બને છે. યાદ કરો, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, જેની અંદર આપણે ન્યુક્લિયસ અને સાયટોપ્લાઝમ, બરાબર, રેશિયાની વાત કરી હતી. મતલબ કે કોષ કેન્દ્ર અને કોષ રસના કદના રેશિયાની વાત કરેલી હતી. બરાબર, કે કોષ કેન્દ્ર એ કોષ રસમાં થતા કાર્યોનું નિયમન કરે છે, પણ એટલે એ વખતે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે. બરાબર, પણ જેમ જેમ કોષ રસ વધતો જાય તેમ વિકાસ થયો ને કોષનો, તો કોષ રસ કદ વધતું ગયું, કોષ રસ વધી ગયો. તો હવે આ કોષ કેન્દ્ર આ કોષ રસના કાર્યનો મતલબ પ્રોપર વર્ક કરતો નથી. એનો મતલબ શું થયો? કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટતો જાય છે. બરાબર કે નહીં? તો કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટે એટલે કોષ વિભાજન થાય. તો કે કોષના વિકાસ દરમિયાન શું થાય? તો કે Ki ઘટે છે, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટે છે. મિત્રો મેં શરૂઆતમાં પહેલા જ આ ચેપ્ટરના પહેલા જ લેક્ચરની અંદર મેં તમને Ki વિશે સમજ આપેલી છે. કોઈને હજુ એમાં તકલીફ પડતી હોય તો એમાં જઈને જોઈ શકે છે. બરાબર, તો Ki ઘટે છે એનો મતલબ તમારો કોષ કદમાં વધી રહ્યો છે, મોટો થઈ રહ્યો છે. હવે એની વિભાજન પામવાની જરૂર છે. Ki વધે કોનો? બાળકોષનો Ki વધારે હોય. બરાબર, વધઘટ તો એવું તો કંઈ હોતું જ નથી, અચળ બી ન રહે. કદ જેમ વધતું જાય તેમ Ki ઘટતો જાય. બરાબર, કદ નાનું, Ki ઊંચો હોય એટલે કોષ વિભાજન કરતો નથી. બરાબર, હવે એ આખો ટોપિક અહીંયા તો સમજાવવાનો કોઈ મતલબ નથી, તમારે એને આગળ પહેલા લેક્ચરની અંદર જોઈ લેવાનું. સાયક્લિન પ્રોટીનનું સંશ્લેષણ શેમાં થાય છે? મતલબ કે અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે કે ભાઈ કયા કોષની અંદર સાયક્લિનનું સંશ્લેષણ ચાલુ છે, સાયક્લિન પ્રોટીન. મિત્રો યાદ કરો, સાયક્લિન પ્રોટીન અને સાથે હતો પેલો સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ CDK. બરાબર, એ બંને ભેગા મળી ડીએનએ સ્વયંજનનની ક્રિયા, બરાબર ને, એમ તબક્કાની ક્રિયાઓ ના શું કરે? નિયમન કરતા હતા. બરાબર કે નહીં? હવે જો અહીંયા તમને ઓપ્શનમાં શું આપ્યું છે? કાયમી પેશી. કાયમી પેશી એટલે એને કોષ વિભાજનની ક્રિયા છોડી દીધી છે. એ કોષો ભેગા મળી પેશી કાયમી પેશીમાં કન્વર્ટ થઈ ગઈ છે. બરાબર, એટલે એને ફરીથી S તબક્કા G2 તબક્કામાં જવાનું નથી. તો ત્યાં સાયક્લિન પ્રોટીનની કોઈ જરૂર નથી સંશ્લેષણની. ખ્યાલ આવે છે કે નહીં? વર્ધનશીલ પેશી મિત્રો, વર્ધનશીલ પેશી એકચ્યુઅલી તમે ક્યાંક 8મા 9મા 10મામાં ભણી ગયા છો. વર્ધનશીલ પેશી એટલે પ્રરોહાગ્ર, મૂલાગ્ર, મૂળની ટોચ પ્રકારની ટોચના ભાગે હોય, જ્યાં વનસ્પતિ કોષ વિભાજન પામી સતત પોતાની લંબાઈમાં શું કરે? વધારો કરે. તો વર્ધનશીલ પેશી હંમેશા કોષ વિભાજન એનું ચાલુ જ હોય, કદી અટકે નહીં. તો વર્ધનશીલ પેશીમાં હંમેશા સાયક્લિન પ્રોટીનનું સંશ્લેષણ હોય છે. બરાબર, હવે ત્રીજો ઓપ્શન શું છે? લિગ્નિફાઈડ કાસ્ટયુક્ત કોષો. કાસ્ટયુક્ત કોષો એટલે મિત્રો એક પ્રકારના નિર્જીવ થતા કોષો કે જે જલવાહક, અનુવાહક સાથે સંકળાયેલા કોષો.
બરાબર, તો એ પણ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી બેઠા છે, એ પણ એ તો જીવરસ બી ગુમાવી બેઠા છે. તો સીધી વસ્તુ છે એ પણ સાયક્લિન પ્રોટીન ધરાવતા નથી. ચોથો ઓપ્શન શું કહે છે? બધા જ પ્રકારના હોય. નહીં, બધા જ પ્રકારના નહીં હોય, ફક્ત શું હોય? વર્ધનશીલ પ્રકારના. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. આગળ, બાજનોત્તર અવસ્થામાં મધ્ય કેન્દ્રીય રંગસૂત્રો ખાલી જગ્યા દેખાય છે. મધ્ય કેન્દ્રીય એટલે મેટાસેન્ટ્રિક, કે જેમાં સેન્ટ્રોમિયર સેન્ટરમાં આવેલું છે અને સૂત્રિકાઓની લંબાઈ બંને બાજુની ભુજાઓ કેવી છે મિત્રો? એક સમાન છે. બરાબર. હવે આ ટાઈપના તારા કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા ખેંચતું હોય અડધેથી આ સેન્ટ્રોમિયર, તો કેવો આકાર જોવા મળે છે મિત્રો? વી આકાર જેવી રચના થાય છે કે નહીં? અહીંયા આન્સર શું થઈ ગયો? વી આકાર આવશે. બરાબર. હવે સબ મેટાસેન્ટ્રિક હોય તો સબ મેટાસેન્ટ્રિકમાં શું હતું? એક બાજુની ભુજા ટૂંકી, એક બાજુની ભુજા લાંબી. તો એ રીતે જો ખેંચાય તો મિત્રો કેવી સ્થિતિ થશે? આ રીતે થશે. તો કેવો આકાર બને? એલ આકાર બને છે. એટલે જો આપણને અહીંયા સબ મેટાસેન્ટ્રિક હોતું, બરાબર, થતો એક્રોસેન્ટ્રિક કે એવું કોઈ હોતું તો એલ આકાર થતો. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો એ વિવિધ આકાર જે તૈયાર થાય છે એ આપણા પેલા મેટાસેન્ટ્રિક સબ મેટાસેન્ટ્રિક ને આધારે થાય છે. એ વસ્તુ પણ તમે ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણે થિયરીમાં જોયેલું વી અને એલ આકારનો આપણે ઉલ્લેખ કરેલો હતો. બરાબર. તો એ તો રંગસૂત્રની જે ભુજાઓ છે એની લંબાઈને આધારે એ વેરિએશન રચતાતું જોવા મળે છે. તો ક્લિયર મિત્રો? તો અહીંયા તો હાલ તો મધ્ય કેન્દ્રીય રંગસૂત્રો છે એટલે આ છે, એટલે આપણો વી આકારનો આન્સર બને છે. બરાબર. અર્ધીકરણની ભૂમિકા શું છે મિત્રો? તો કે જન્યુઓનું નિર્માણ થાય. મિત્રો અર્ધીકરણની ભૂમિકા જન્યુઓ નિર્માણ નહીં, તો કોષ વિભાજનનો એક પ્રકાર છે. માઇટોસિસ, મિયોસિસ, જેમ સમવિભાજન છે તેમ અર્ધીકરણ છે. મતલબ જન્યુઓનું નિર્માણ થાય છે, પરંતુ અર્ધીકરણ દ્વારા ઘટના શું બને? હેપ્લોફેઝ, ડિપ્લોફેઝ, જીવન ચક્ર પૂર્ણ કરે. એને કઈ લેવા દેવા નથી. હેપ્લો એટલે શું મિત્રો? એકકીય, અને ડિપ્લો એટલે દ્વિકીય. હવે અર્ધીકરણની અંદર એકકીય કોષો બને છે કે દ્વિકીય? રંગસૂત્રોની સંખ્યા શું થાય? અડધી થાય છે. તો હેપ્લોફેઝનું નિર્માણ થાય છે, મતલબ કે એકકીય કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે અર્ધીકરણની મુખ્ય ભૂમિકા શું છે? હેપ્લોફેઝનું નિર્માણ થવું. હેપ્લો એટલે એકકીય અને ડિપ્લો એટલે દ્વિકીય. તો આપણે જાણીએ છીએ કે અર્ધીકરણથી રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે, તો એકકીય સ્થિતિ પહેલા આવીને પછી આપણે એને જનન કોષ તરીકે કહીશું કે એકકીય જનન કોષો છે. બરાબર. તો આન્સર શું આવશે મિત્રો? બોમ્બે હેપ્લોફેઝનું નિર્માણ થવું. બરાબર. આગળ, કોષ ચક્ર માટે સાયક્લિન પ્રોટીન જરૂરી છે, તે જ રીતે બીજા કયા આવશ્યક અણુની જરૂર કોષ ચક્ર પૂર્ણ કરવા માટે થાય છે? CCK, CKE, CDK, CKD, CDK, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ થિયરી બની ગયા છે. બરાબર. અને હમણાં ત્યાં આગળ MCQ માં ચર્ચા પણ કરી ગયો છું. એક મિત્રો અહીંયા માહિતી લક્ષી છે. બરાબર. નોર્મલી કોઈ જગ્યાએ બહુ ખાસ વર્ણન છે નહીં આનું, કે કેટલા ATP રંગસૂત્રોને મધ્ય રેખાથી ધ્રુવ તરફ લઈ જવા માટે જોઈએ છે. બરાબર. એક નોલેજ બેઝ કહી શકાય, તમે એને યાદ રાખી શકો. બાકી એનું કોઈ ખાસ કોઈ જગ્યાએ વર્ણન નથી, પરંતુ અમુક રેફરન્સ બુકોમાં એનો ઉલ્લેખ છે. તો એ તમને કહી દઉં કે 30 ATP, એક આન્સર સીધો કહી દઉં છું, એમાં કોઈ ખાસ વર્ણન નથી, કે ભાઈ 30 ATP રંગસૂત્રોને મધ્ય રેખાથી ધ્રુવ પ્રદેશ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. હવે મિત્રો થોડા કેટલાક બહારના MCQ અને સાથે સાથે યસ એક્સરસાઇઝ 7 ના પણ MCQ આપણે જોઈ લઈએ કે જે થોડા હજુ બાકી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ 7 માં ફક્ત ER વાળા થોડા જોઈ લઈએ. બરાબર. જેથી આપણો ટોટલી ચેપ્ટર 10 ના બધા જ MCQ જે જરૂરી છે બધાની ચર્ચા પૂર્ણ થશે. હવે ER વાળા આગળ બી ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી હતી કે A અને R બંને સાચા, બે વાક્યો આપણને આપેલા હોય. R એ એનું સાચું કારણ છે એક, B A અને R બંને સાચા પણ R એ એની સમજૂતી નથી. A સાચું છે, R ખોટું છે, A અને R બંને ખોટા છે. એવા ચાર ઓપ્શન A B C D અહીંયા આપણને આપેલા છે. હવે જો પહેલો પ્રશ્ન અહીંયા આપણને શું કહે છે કે A
ફલિતાંડમાંથી અમિતાભ બચ્ચનનું નિર્માણ થાય છે. ફલિતાંડમાંથી અમિતાભ બચ્ચન, કોઈ પણ સેલિબ્રિટીનું નામ લખી શકાય, મારું તમારું પણ નામ અહીંયા આવી શકે છે, બરાબર કે નહીં? તો કે ફલિતાંડમાંથી અમિતાભ બચ્ચનનું નિર્માણ થયેલું છે, તો કે હા, ફલિતાંડમાંથી જ ને. કારણ કે શુક્રકોષ અને અંડકોષ બે જોડાયા અને પહેલો જે દ્વિકીય કોષ બન્યો એને આપણે શું કહીએ છીએ? ફલિતાંડ કહીએ છીએ, બરાબર. આ ફલિતાંડના કોષ વિભાજનથી સજીવ દેહનું નિર્માણ થાય. યસ, એકનું વિભાજન થઈને એકમાંથી બે, બેના વિભાજનથી ચાર, ચારના આઠ, એમ કરતા કરતા તો સજીવ દેહનું નિર્માણ થાય. તો અમિતાભ બચ્ચન પણ એક શું છે? સજીવ દેહ જ છે ને મિત્રો. ખ્યાલ આવી ગયો? તો યસ, એ અને આર બંને સાચા છે અને આર એ ની સમજૂતી છે, મતલબ કારણ છે. કારણ કે ફલિતાંડમાં કોષ વિભાજન થઈને સજીવ દેહ બને અને સજીવ દેહ તરીકે કોઈના કોઈ સજીવ તો છે, જેમ કે અમિતાભ બચ્ચન છે, જેમ કે અજય પટેલ છે, જેમ કે તમે બધા છો, બરાબર કે નહીં? તો અહીંયા આપણો આન્સર શું આવશે મિત્રો? એ, મતલબ એ અને આર બંને સાચા છે, આર એ એનું સાચું કારણ છે. ચલો, ક્લિયર? બીજું, માનવીમાં કોષ ચક્રનો સમય 92 કલાક છે, 92 hours. યાદ છે મિત્રો? કેટલો છે? 24 કલાક છે. ખોટું થઈ ગયો? આગળનો જોઈએ. યીસ્ટના કોષમાં આ સમય 90 કલાક છે. મિનિટ છે મિત્રો, એનો મતલબ આ પણ ખોટો છે. તો એવું કયું વાક્ય છે કે જેમાં બંને ખોટા આપ્યા હોય? તો કે એ અને આર બંને ખોટા, એટલે આપણો આન્સર દિલ્હી આવશે. ચલો, ક્લિયર? આગળ છઠ્ઠો એમસીક્યુ. એ કોષ ચક્રને મુખ્યત્વે બે તબક્કાઓમાં વહેંચી શકાય છે. યસ, કયા બે તબક્કા? કોષ વિભાજન અને આની અંતરાવસ્થા. એ તબક્કા થયા ને, કોષ વિભાજન અને અંતરાવસ્થા. તો રાઈટ છે. આંતરાવસ્થામાં G1S અને G2 તબક્કો જોવા મળે છે. જો પેલામાં બેના તબક્કાની વાત અને પછી એમ કહી દીધું સેકન્ડમાં આંતરાવસ્થામાં G1S અને G2 તબક્કો જોવા મળે છે. તો એ યસ, પણ એનો મતલબ એવો નથી કે આ એની સમજૂતી થઈ ગઈ. કારણ કે કોષ ચક્ર મુખ્યત્વે બે તબક્કા ધરાવે છે. હા, તો છે, ખ્યાલ આવે છે કે નહીં? પણ એના માટે એવું ના કહેવાય કે આંતરાવસ્થામાં 3 પેટા તબક્કાઓ છે, તો એ સમજૂતી ના કહેવાય. ઓકે, એ પણ રાઈટ છે. તો એ અને આર બંને સાચા છે, પણ આર એ એની સમજૂતી નથી. લબ્બી આન્સર બોમ્બે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે એઆર વાળા એમસીક્યુ આવે તો બી તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. એના માટે થિયરિકલ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બરાબર? ખ્યાલ આવી ગયો? બાકીના જે છે એ તમે સોર્ટ આઉટ કરજો એટલે વધારે તમને આપણું પોઈન્ટ ક્લિયર થશે. હવે થોડા બહારના એમસીક્યુ મિત્રો અહીંયા મેં તમારા માટે લીધેલા છે, બરાબર? તો એને પણ આપણે જોઈએ. શું કહે છે? આવૃત બીજધારીમાં 100 સક્રિય મહાબીજાણુ એટલે કે અંડકોષનું સર્જન માટે જરૂરી અર્ધીકરણની સંખ્યા કેટલી હોવી જોઈએ? જરૂરી અર્ધીકરણની સંખ્યા કેટલી હોવી જોઈએ? હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, મહાબીજાણુના નિર્માણ માટે એકચ્યુઅલી આ બધું તમે ધોરણ 12 ની અંદર તમારે અભ્યાસ આવવાનો જ છે, બરાબર? ત્રીજા ચેપ્ટરમાં ક્યાંક થોડી ઘણી ચર્ચા આવશે જ, બરાબર? એમાં એવું હોય કે જનન જે કોષ હોય, માદાની અંદરની વાત કરું છું, કારણ કે મહાબીજાણુ બનવાની વાત છે, અંડકોષ બનવાની વાત છે, બરાબર? તો એની અંદર સ્થિતિ એવી હોય છે મિત્રો કે અર્ધીકરણ થાય, બરાબર? એટલે એક સક્રિય રહે, એક કદમાં નાનો હોય છે, એમાંથી અંડકોષ બનતો નથી. પછી આનું પણ વિભાજન થાય એટલે એક સક્રિય રહે ને એક અંડકોષ. એટલે તમે અને અહીંયા બીજા બે નાના, તો તમે જોઈ શકો છો આ એક અર્ધીકરણ થયું, તો એક અર્ધીકરણને અંતે એક જ અંડકોષ બને છે, એક જ મહાબીજાણુ બનતું હોય છે. માદાની અંદર આ રીતે હોય. એટલે માદાની અંદર એક અર્ધીકરણને અંતે ફક્ત એક જ અંડકોષ બનતો હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે અને આ તમને આવડવાનું જ છે. બાળ સાયન્સના ત્રીજું ચોથું ચેપ્ટર ક્લિયર થશે એટલે આખું આવડવાનું જ છે. બીજું ત્રીજું પણ, બીજામાં પણ ખરું. બાળ સાયન્સના બીજા અને ત્રીજા ચેપ્ટરમાં બધું વર્ણન આવે છે, પણ આ ટાઈપના એમસીક્યુ તમને મળી શકે એટલે હું ચર્ચા કરી રહ્યો છું. તો માદાની અંદર એક અર્ધીકરણને અંતે એક જ અંડકોષ બને, મતલબ એક જ મહાબીજાણુ બને. તો સીધી વસ્તુ છે એને 100 સક્રિય મહાબીજાણુ જોઈએ છે. તો સીધી વસ્તુ છે એને કેટલી વાર? 100 વાર અર્ધીકરણ કરવું પડશે, કારણ કે એક અર્ધીકરણ એને એક જ મહાબીજાણુ એક જ અંડકોષ મળે છે. તો અહીંયા આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનશે. હવે એવો ને એવો બીજો પ્રશ્ન જુઓ મિત્રો, 100 પરાગરજ એટલે કે લઘુ બીજાણુના સર્જન માટે અહીંયા લઘુ બીજાણુ લખી શકો, અહીંયા શુક્રકોષ પણ લખી શકો. ના સર્જન માટે કેટલા અર્ધીકરણની સંખ્યાની જરૂર છે? તો નરની અંદર સિસ્ટમ અલગ છે, ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય.
એમાં એવું છે કે એક અર્ધીકરણ અને આ એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, તો તમે જોઈ શકો છો નરની અંદર એક અર્ધીકરણની અંતે કેટલા, તો કે 4 શુક્રકોષો, 4 પરાગરજનું નિર્માણ થાય છે, 4 લઘુબીજાણુનું નિર્માણ થાય છે. માદાની અંદર એક જ બને છે એક અર્ધીકરણની અંતે. તો અહીંયા જોઈ શકાય છે એક અર્ધીકરણની અંતે કેટલા મળે, 4 મળે છે, બરાબર. તો 25 અર્ધીકરણ થાય તો 100 લઘુબીજાણુ મળી જશે. તો નર માટે પ્રશ્ન પૂછાય તો આન્સર શું આવશે, 25, બરાબર. અને માદા માટે પૂછાય તો આન્સર શું આવે, 100. પણ એ જોવાનું 100 માંગ્યા છે કે શું માંગ્યું છે, ખબર પડી, ખ્યાલ આવ્યો. હવે ત્રીજો એવો પ્રશ્ન તમે જોજો મિત્રો, આખો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. 100 બીજ બનવા માટે, હવે બીજ ક્યારે બને, ફલન થાય પછી જ બીજ બને, ફલન વગર તો બીજ બનવાનું નથી, બરાબર. આપણે એક કોન્સેપ્ટ આગળ આવવાનો છે, તમે ભણવાના છો. એનો મતલબ એક અંડકોષ અને એક પરાગરજ, એક અંડકોષ એક પરાગરજ જોડાય એટલે ફલન થાય, ફલિતાંડ બને અને એ ફલિતાંડમાંથી બીજ બને. મતલબ એક અંડકોષ એક શુક્રકોષ જોઈએ, એક પરાગરજ જોઈએ ફલનની ક્રિયા કરવા માટે, ફલિતાંડ બનવા માટે, એક બીજ બનવા માટે. એટલે 2 જનનકોષની જરૂર પડે, એક નરજન્યુ અને એક માદાજન્યુ. ફલનની ક્રિયા થઈ અને બીજ તૈયાર થયું. તો એક બીજ માટે 2 જનનકોષ જોઈતા હતા, એક નર અને એક માદા. આ સમજવા જેવું છે મિત્રો, એક સીધી વસ્તુ છે. તમારે 100 બીજ જોઈએ છે તો 100 અંડકોષ જોઈશે, મતલબ મહાબીજાણુ જોઈશે, બરાબર. અને 100 પરાગરજ જોઈશે, 100 લઘુબીજાણુ જોઈશે. તો 100 અંડકોષ બનવા માટે, મહાબીજાણુ માટે 100 અર્ધીકરણ અને 100 પરાગરજ બનવા માટે 25 અર્ધીકરણ. તો આન્સર 125. ખબર પડી, ખ્યાલ આવ્યો? થોડો વિચારજો મિત્રો, 100% ખ્યાલ આવી જશે. કારણ કે એક બીજ બનવા માટે 2 જનનકોષોની જરૂર પડે, 2 નરજન્યુની જરૂર પડે, એક માદા અને એક નર. એક લઘુબીજાણુ અને મહાબીજાણુની જરૂર પડે, ત્યારે 2 જોડાય ત્યારે શું બને, બીજ બને છે, ફલિતાંડ બને છે, બરાબર. હવે તમારે નર જનનકોષો પરાગરજ પ્રાપ્ત કરવા માટે 100 જોઈએ છે તો 25 અર્ધીકરણ થશે એના, અને અંડકોષ જોઈએ છે તો મહાબીજાણુ જોઈએ છે તો 100 એના, તો 100 સામે જોડાય એટલે 100 બીજ બની જશે. 100 અંડકોષ 100 પરાગરજ જોડાય 100 બીજ બને. પણ આ 100 પરાગરજ બનાવવા માટે 25 અર્ધીકરણ અને 100 અંડકોષ બનાવવા માટે 100 અર્ધીકરણ, કુલ 125. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ રીતે આવા એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. તમને બહુ બધા પૂછાવાના છે મિત્રો, ધ્યાન રાખજો. મિત્રો આ ટાઈપના ડાયાગ્રામ વાળા પણ એમસીક્યુ તમને આવી શકે છે, આ નેટમાં પૂછાયેલા જ છે મિત્રો. હવે જો નીચે કોષ ચક્રની અવસ્થાનું વિભાજન રેખાંકિત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. નીચેનામાંથી કયો વિકલ્પ કોષ ચક્રની અવસ્થાનું સાચું નિરૂપણ કરે છે, બરાબર. તમે જોઈ શકો છો આ માઇટોસિસ તબક્કો છે, આ ઇન્ટરફેઝ અંતરાવસ્થા છે, બરાબર. હવે આપણે અહીંયા ઓપ્શન આપી દીધા છે, તમને અહીંયા આપી દીધું છે A B C D. A કોષ રસ વિભાજન દર્શાવે છે, B બાજનાવસ્થા દર્શાવે છે, C કેરિયોકાઇનેસિસ દર્શાવે છે, D સંશ્લેષિત તબક્કો બતાવે છે. હવે આપણને એમ કીધું છે કે આ ચારમાંથી કયો સાચો વિકલ્પ છે, બરાબર. અચ્છા, હવે આ ડાયાગ્રામમાં જોઈએ મિત્રો, આ એ શું છે ખબર પડે મિત્રો. એ જો આ પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાધોતરા અને અંત્યાવસ્થા છે. એનો મતલબ આ કોષ કેન્દ્ર વિભાજન છે, જેને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ છીએ. પછી આ કોષ રસ વિભાજન છે મિત્રો, જો C કોષ રસ વિભાજન, જેને આપણે સાઇટોકાઇનેસિસ કહીએ છીએ, બરાબર કે નહીં. અને પછી આ તબક્કો આમ ચાલે, બરાબર, આંતરાવસ્થામાં ચાલે. તો સીધી વસ્તુ છે આ G1 આવવાનું, આ S હોવાનું અને આ G2 હોવાનું, બરાબર. હવે જો એ કોષ રસ વિભાજન છે ભાઈ, એ તો કોષ કેન્દ્ર વિભાજન છે, તો એ રોંગ થઈ ગયું. B બાજના અવસ્થા મિત્રો, B બાજના અવસ્થા છે, પૂર્વાવસ્થા, બાજના અવસ્થા અને બાજનોત્તરા છે, મતલબ આ પણ રોંગ છે. C કેરિયોકાઇનેસિસ મિત્રો, આ તો સાઇટોકાઇનેસિસ છે, કોષ રસ વિભાજન છે, બરાબર. D સંશ્લેષિત તબક્કો, D S તબક્કો સંશ્લેષિત, DNA નું સંશ્લેષણ થાય એટલે આપણો આન્સર શું બને મિત્રો, D.
આ ટાઈપનો મિત્રો એમસીક્યુ પૂછાય ઘણીવાર આપણે જોઈએ ને ગભરાઈ જઈએ યાર આમ કેમ કરીશું તો મિત્રો કંઈ ના હોય થોડું આપણો માઇન્ડ એની અંદર થોડું દોડાવો એટલે તરત જ આપણું ક્લિયર થઈ જાય બરાબર ઓકે તો વિચારજો મિત્રો આ ટાઈપના પૂછાઈ શકે ને હું તમને પરીક્ષામાં 100% પૂછવાનો જ છું બરાબર આવો ડાયાગ્રામ નહીં બીજા બી હોઈ શકે છે ઓકે આગળ એવો જ એક લાસ્ટ એમસીક્યુ જોઈએ મિત્રો અલગ કરેલા અગ્ર ટોચના કોષમાં 128 કોષ બનાવવા માટે કેટલી વખત વિભાજન થશે કેટલી વખત વિભાજન થશે બરાબર હવે મિત્રો એક કોષ છે સમજી લો બરાબર આ એક કોષ છે એનું વિભાજન થયું કેટલા બને 2 ફરીથી વિભાજન થયું કેટલા બને 4 4 નું વિભાજન થશે તો 8 8 નું વિભાજન થશે તો કે 16 16 નું વિભાજન થશે તો કે 32 અને 32 નું વિભાજન થશે તો કે 64 64 નું વિભાજન થશે તો મિત્રો 128 તો કેટલી વખત વિભાજન થયા તો આ એક વખત થયું આ બીજી વખત થયું અહીંયા ત્રીજી વખત અહીંયા ચોથી વખત અહીંયા પાંચમી વખત અહીંયા છઠ્ઠી વખત અને અહીંયા સાતમી વખત કેટલા 7 વખત વિભાજન થયા તો આપણો આન્સર શું આવશે મિત્રો 7 બનતો હોય છે 128 કોષ બનવા માટે રેડી આ રીતે પણ તમને આગળ પૂછી શકે છે રેડી પણ એ કેટલી વખત વિભાજન થયા પણ કોઈ વાર એવું પણ પૂછે કેટલા વિભાજન થયા સમજો મિત્રો કેટલા વિભાજન થયા તો કે જુઓ એક હતો એકમાંથી 2 બન્યું તો પહેલું વિભાજન થયું એક આ સમજો મિત્રો હવે પોઈન્ટ બદલાય છે કેટલા વિભાજન થયા છે એને જોઈએ છે તો 2 થયા હવે આ 2 નું વિભાજન થયું ત્યારે આપણને અહીંયા પાછા 2 મળે ને અહીંયા 2 મળે તો એનો મતલબ વિભાજન કેટલા થયા અહીંયા 2 વિભાજન થયા ને એટલે કુલ તમને કેટલા કોષ મળે 4 બાળ કોષ મળે તો વિભાજન કેટલા થયા 2 અને 1 3 થયા ચલો ઓકે આ 4 4 નું પાછું વિભાજન થશે બધાને અંતે 2 2 મળશે તો આ 4 નું વિભાજન થયું એટલે 4 વિભાજન થયા જ્યારે કોષ કેટલા મળશે તો કે 8 મળશે ખ્યાલ આવે છે કે નહીં મિત્રો તો 8 કોષ માટે કેટલા વિભાજન થયું તો 4 અને 2 6 અને 1 7 મતલબ જેટલા બાળ કોષ મળે એનાથી ઓછા 1 - 1 વિભાજન થયા હોય મતલબ તમારે 128 જોઈએ છે તો -1 કરો તો 127 વિભાજન થાય તો કેટલા કોષ વિભાજન થયા કેટલા કોષ વિભાજન તો કે 127 કોષ વિભાજન કોષોનું વિભાજન થયું ત્યારે તમને મતલબ 127 કોષ વિભાજન થયા ત્યારે આપણને 128 કોષ પ્રાપ્ત થાય છે પણ એમ કે કેટલી વખત વિભાજન થયા તો કે 7 વખત ખબર પડી તો એક વેરિએશન છે મિત્રો એટલે એ તમારે એને જોઈને આન્સર આપવાનો રહેશે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ચેપ્ટરના લગભગ બધા જ એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે ઓકે